નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। ફરી પાછું એકવાર તમારું સ્વાગત કરું છું અમારી નિસ્વાર્થ સિરીઝમાં, જેમાં અમે તમને નીટ અને જીના પીવાયક્યુનું ડિટેલ સોલ્યુશન કરાવી રહ્યા છીએ। તો આજે ફરીથી આપણે આગળ વધીએ નિસ્વાર્થ સેવા અંતર્ગત પીવાયક્યુ સોલ્યુશનમાં, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 2 જીવ વિજ્ઞાનમાં ધોરણ 11 સાયન્સનું જૈવિક વર્ગીકરણ એના વિશેના જેટલા પણ પીવાયક્યુ આજ સુધીમાં પૂછાણા છે એના સોલ્યુશન જોઈએ। તો ચલો શરૂ કરીએ પીવાયક્યુઝ જૈવિક વર્ગીકરણના। જો પ્રથમ પ્રશ્ન જોઈએ, વિરોઇડ્સ વાયરસ કરતા ખાલી જગ્યાથી જુદા પડે છે। બહુ લેટેસ્ટ પૂછાયેલો પ્રશ્ન છે, 2017માં આવેલો પ્રશ્ન છે। વાત કરવામાં આવે વિરોઇડ્સ વાયરસ કરતા ખાલી જગ્યાથી જુદા પડે છે તો 4 ઓપ્શન આપેલા છે। એક તો છે પ્રોટીનયુક્ત આવરણ, પ્રોટીનયુક્ત આવરણ જે આરએનએ ધરાવે છે, બરાબર। હવે આપણને ખબર છે ચેપ્ટરના અંતમાં સૌથી છેલ્લે લાઇકેનથી જસ્ટ ઉપર આપણને 3 આપ્યા હતા કે ભાઈ વાયરસ, બીજા હતા વિરોઇડ અને ત્રીજા આવે છે પ્રાયોન, બરાબર। તો વાયરોઇડ, વિરોઇડ અને પ્રાયોન, આ ત્રણની અંદરથી આજે આપણને વિરોઇડ્સ વિશે માહિતી કીધી છે કે વાયરસથી કઈ રીતે જુદા પડે। તો વાયરસનું સ્ટ્રક્ચર તમને સૌને યાદ છે, અહીંયા જો બંધારણની વાત છે, બરાબર। તેમના જનીનિક દ્રવ્ય અને બંધારણની વાત કરેલી છે। જો બંધારણ વિશે જાણીએ તો વાયરસમાં પ્રોટીનયુક્ત આવરણ આવેલું હોય છે, બરાબર। તમે સૌ જાણો છો કે વાયરસની આજુબાજુ આવેલું આવરણ જેને કેપ્સોમિયર કહેવાય, જે કેપ્સિડનું બનેલું હોય છે, આ આવરણ પ્રોટીનયુક્ત હોય છે જે આરએનએ ધરાવે છે। તો હવે એનાથી જુદા કઈ રીતે પડે છે, જુઓ, પ્રોટીનયુક્ત આવરણને આરએનએ ધરાવે છે તો આ તો વાક્ય થઈ જશે તમારું આરએનએ ધરાવે છે માટે વિરોઇડ કરતા વાયરસ માટે સાચું છે, જુદા પડતા નથી, બરાબર। બીજું વાક્ય જોઈએ, પ્રોટીન વિહીન આવરણ, પ્રોટીન વિહીન આવરણ જે આરએનએ ધરાવે છે। ચલો ભાઈ, વિરોઇડ, વિરોઇડ કેવા હોય છે તો વિરોઇડ કદમાં નાના હોય છે કારણ કે તેમાં કેપ્સોમિયરનું પ્રોટીનનું બનેલું આવરણ ગેરહાજર હોય છે, બરાબર। આમાં શું હોય, પ્રોટીન આવરણ, જો આપણે અહીંયા વાત કરીએ તો પ્રોટીનની વાત કરીએ કે અહીંયા ભાઈ પ્રોટીન આવરણ, આવરણની અને જનીનિક દ્રવ્યની આ બંનેની જો વાત કરવામાં આવે તો વાયરસની અંદર હાજર જનીનિક દ્રવ્ય આરએનએ મુખ્યત્વે, કેટલાક કેસમાં એસએચડીએચ ડીએનએ પણ હોય છે। વિરોઇડની વાત કરીએ તો પ્રોટીન આવરણ કેવું હોય, ગેરહાજર, આરએનએ હાજર, બરાબર, જે મુક્ત સ્વરૂપે તરતું, મુક્ત સ્વરૂપે તરતું અને કારણ કે વિરોઇડમાં વાયરસની આજુબાજુ આવેલું આવરણ ગેરહાજર છે તો આવરણ ના હોવાથી તે કદમાં કેવા બને છે, નાના। કદ એમનું કેવું થાય છે વિરોઇડનું, વાયરસની કમ્પેરમાં નાના હોય છે, બરાબર। જ્યારે પ્રાયોનની વાત કરવામાં આવે તો પ્રાયોનની અંદર પ્રોટીનનું બનેલું આવરણ હાજર પણ જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ શું હોય છે, ગેરહાજર હોય છે। તો આના આધારે વાત કરીએ વિરોઇડ્સની માહિતીની તો વિરોઇડ્સ માટે અહીંયા ઓપ્શન નંબર બી તમારો સાચો ઓપ્શન થાય છે, બરાબર। ઓપ્શન નંબર બી એ તમારો રાઈટ આન્સર અહીંયા આગળ બને છે। ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ। શું છે નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ, મિથેનોજન્સમાં ખાલી જગ્યા ગણાય છે। કોણ છે મિથેનોજન્સ? તો બહુ સીધો આન્સર છે આર્કીબેક્ટેરિયા। આપણે સૌ જાણીએ છીએ જે વિષમ કન્ડિશનમાં જીવે છે, વિષમ પરિસ્થિતિઓમાં જીવંત રહે છે અને આ જીવંત રહેવા માટે તેમની કોષ દિવાલનું બંધારણ જવાબદાર છે, બરાબર। ચલો નેક્સ્ટ વાત કરીએ, આર્કીબેક્ટેરિયા યુ બેક્ટેરિયાથી ખાલી જગ્યા દ્વારા અલગ પડે છે। કોના દ્વારા અલગ પડે છે જોઈએ ભાઈ, તો પહેલો જ ઓપ્શન છે, જો કોષ દિવાલનું બંધારણ જુઓ, બેક્ટેરિયાના જ 2 પ્રકાર છે, બરાબર। બેક્ટેરિયાના 2 પ્રકાર હોવાથી સત્ય બેક્ટેરિયા જેની જોડે સારી સાચી કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે એ, જ્યારે અહીંયા કોષ દિવાલનું બંધારણ વિશેષ રૂપે અલગ બનેલું છે જે તેમને વિશેષ વિષમ પરિસ્થિતિઓમાં જીવંત રહેવા માટે જવાબદાર છે। તો શેના દ્વારા અલગ પડે છે તો કોષ દિવાલના બંધારણ દ્વારા અલગ પડે છે। બાકી પોષણ પદ્ધતિ તો આ પણ વિષમ પોષી છે, કોષોના પ્રકારમાં એક કોષી બહુકોષી હોય છે, પ્રજનન પદ્ધતિ પણ અલિંગી લિંગી જોવા મળતી હોય છે। ચલો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીંયા સાચો જવાબ તમારો એ થાય છે
બરાબર. ચલો ચોથો પ્રશ્ન આવીએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નીટ 2016 પ્રશ્ન છે ભાઈ. બરાબર. જો ખોટું વિધાન પૂછ્યું છે, યુ બેક્ટેરિયા, યુ એટલે સત્ય, સાચું બેક્ટેરિયા, તો યુ બેક્ટેરિયાને ખોટા બેક્ટેરિયા કહે છે. આ જ વિધાન ખોટું છે. બરાબર. વિધાન નંબર 1 ખોટું છે. અહીંયા આગળ આ ખોટું છે. બાકી ફાઇકોમાઇસેસિસને આલ્ગલ ફૂગ, બરાબર, આલ્ગન નહીં પણ આલ્ગલ ફૂગ કહે છે. બરાબર. સાયનોબેક્ટેરિયા નીલહરિત અને સોનેરી ડેસ્મિડ કહે છે. બધા વિધાનો સાચા છે. તમારો જવાબ અહીંયા એ બને છે ક્વેશ્ચન નંબર 4 ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક, સૌથી ઇઝી પ્રશ્ન, કાઇટિન. તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ ને તો પણ આ જવાબ તો તમને આવડે અને આવડે જ. બરાબર. આ એક એવો જવાબ છે જે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. કાઇટિન પછી ક્વેશ્ચન નંબર 6, ખોટા વિધાનને ઓળખાવો. ચલો ખોટા વિધાનને ઓળખાવીએ આપણે. બરાબર. શું છે ખોટું વિધાન? અહીંયા ધ્યાન આપજો. કેટલીક ફૂગ ખાદ્ય છે. બરાબર. વાત સાચી છે ભાઈ, કેટલીક ફૂગ ખાદ્ય હોય છે. બરાબર. બીજો ઓપ્શન જુઓ, મોનેરામાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. આહા, આ પ્રોબ્લેમેટિક છે ભાઈ. મોનેરામાં કોષ કેન્દ્ર પટલ જોવા મળશે નહીં. કેમ? કારણ કે મોનેરા છે, મોનેરા એટલે પ્રારંભિક, જે ઉદિકાસમાં પહેલી સૃષ્ટિ હતી એમાં કોષ કેન્દ્ર સુવિકસિત નથી. મોનેરા સૃષ્ટિમાં આપણે કોનો સમાવેશ કર્યો હતો? તો ભાઈ આદિ કોષ કેન્દ્રી બધા જ સજીવો નો સમાવેશ વિટેકરે શેમાં કર્યો હતો? મોનેરામાં કર્યો હતો. ધેટ મીન્સ આદિ કોષ કેન્દ્રી હોવાથી એમની જોડે સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર હોય, અને જો કોષ કેન્દ્ર જ ગેરહાજર હોય તો કોષ કેન્દ્ર પટલ પણ ગેરહાજર જોવા મળે. મતલબ કે અહીંયા બી ઓપ્શન તમારો ખોટો છે. નીટ 2015 પ્રશ્ન છે. બાકી તો સાચા છે બંને ઓપ્શન. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આવીએ. નીચેનામાંથી કયો સજીવ પાયાની જાતિ તરીકે અનાવૃત ખડકોમાં જોવા મળે છે? પાયાની જાતિ. પાયાની જાતિ એટલે શું? ફરીથી જુઓ. રેશનલાઇઝ સિલેબસ કહી શકાય અને ન પણ કહી શકાય, કારણ કે લાઇકન વિશે માહિતી મેળવી છે. લાઇકન એ સૌપ્રથમ આવતી વનસ્પતિ છે જ્યાં જીવનનો અભાવ હોય ત્યાં જીવનની શરૂઆત કરતી વનસ્પતિ છે. તો ભાઈ વેરાન એરિયામાં ખડકાળ પ્રદેશોની વાત કરવામાં આવે તો વેરાન એરિયા અને ખડકાળ પ્રદેશોની અંદર જીવનની શરૂઆત કરનારી જાતિ એટલે કે કહી શકાય કે પ્રથમ જાતિ જે જીવનની શરૂઆત કરાવે એને પાયાની જાતિ કહે છે. જેમ કે વેરાન ખડકાળ વિસ્તાર હોય, બરાબર, ખુલ્લા મેદાનો હોય, ત્યાં આગળ સૌપ્રથમ જે જાતિ આવીને વસવાટ કરે અને બીજી જાતિઓ માટે ત્યાંના વાતાવરણને અનુકૂળ બનાવે એવી જાતિને પાયાની જાતિ કહે છે. તો અહીંયા જવાબ આવશે તમારો ડી. ક્વેશ્ચન નંબર 7 ની અંદર લાઇકેન્સ, ડી એ પાયાની જાતિ. લાઇકેન્સ એ તમારી પાયાની જાતિ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કેન્દ્ર સંલયન, કેરિયોગેમી, બરાબર, બે કોષ કેન્દ્રોનું જોડાણ અને અર્ધસૂત્રી ભાજન, અર્ધસૂત્રી ભાજન બાદ આમાં એટલે કે કેન્દ્રનું સંલયન થાય, 2n થાય, કેરિયોગેમી થાય છે અને ત્યારબાદ અર્ધસૂત્રી ભાજન, અર્ધીકરણ થતું હોય ત્યારબાદ બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે. બરાબર. જો ભાઈ બીજાણુની વાત કરી છે અને બહિર્જાતીય રીતે બીજાણુ શેમાં ઉત્પન્ન થાય તો આપણે સૌ જાણીએ છીએ આસ્કોમાઇસેટિસમાં એક થાય છે. બરાબર. પણ અહીંયા શું કીધું છે? અર્ધસૂત્રી ભાજન બાદ થતા હોય અને એની પહેલા કેરિયોગેમી થતી હોય. બરાબર. તો એવા ઓપ્શન વિચારવાના છે. ચલો વર્ગને યાદ કરીએ. બરાબર. કયા કયા ઓપ્શન છે? જો સેકેરોમાઇસિસ, તો ભાઈ સેકેરોમાઇસિસ તો ક્યારેય જવાબ આવવાનો નથી. સેકેરોમાઇસિસ ક્યારે પણ જવાબ આવવાનો નથી, બીકોઝ
સેકેરોમાઇસીસ શું છે ભાઈ? યીસ્ટ છે. આ તો તમારી એક કોષીય યીસ્ટ છે, બરાબર. આની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિથી થાય છે, બરાબર. બીજા નંબરે તમારી જોડે છે ન્યુરોસ્પોરા, બરાબર. બીજા નંબરે આપણી જોડે છે ન્યુરોસ્પોરા. જો આ બંનેની વાત કરવામાં આવે, ન્યુરોસ્પોરા અને સેકેરોમાઇસીસ, આ બંને તમારા આસ્કો ગ્રુપમાં આવે છે, આસ્કોમાઇસેટિસ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ ઓલ્ટરનેરિયા. તો આ તો ભાઈ અપૂર્ણ ફૂગ છે, અપૂર્ણ ફૂગ છે, બરાબર. અને એગેરિકસની વાત કરવામાં આવે તો તે છે તમારી બેસિડિયોમાઇસેટ્સ છે, બરાબર. અગારિકસ બેસિડિયોમાઇસેટ છે. હાલાકી અહીં આગળ તમને હવે શું કીધું છે? કેન્દ્ર સંલયન કોનામાં જોવા મળે? તો ભાઈ આમાં જોવા મળે છે. પણ અર્ધસૂત્રી ભાજન બાદ બીજાણુ બહિર્જાતીય રીતે બેસિડિયોમાઇસેટ્સની અંદર ઉત્પન્ન થતા જોવા મળે એવી આપણી એનસીઈઆરટીમાં લાઈન લખેલી છે. તો એના આધારે અહીંયા તમારો આન્સર બને છે ડી, એગેરિકસ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર વાત કરીએ. નીચે પૈકી કયું આદિ કોષ કેન્દ્રીય નથી? બરાબર. આદિ કોષ કેન્દ્રીય એટલે કોષ કેન્દ્ર ગેરહાજર હોય, બરાબર. તો જો ઓસિલોટોરિયા, નોસ્ટોક, માઇકોબેક્ટેરિયા આ બધા જ મોનેરા સૃષ્ટિના સભ્યો છે, બરાબર. આ ત્રણે ત્રણ મોનેરા સૃષ્ટિના સભ્યો છે, નીલ, હરિત, લીલ, નોસ્ટોક, ઓસિલોટોરિયા અને માઇકોબેક્ટેરિયા, બરાબર. તો કોણ ના આવે? સેકેરોમાઇસીસ નહીં આવે, કારણ કે સેકેરોમાઇસીસ એ શું છે? ફૂગ છે, તમારી યીસ્ટ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? 2019નો પ્રશ્ન છે. થોડું ધ્યાનથી સમજજો અહીંયા, બરાબર. પ્રશ્નની ભાષા જોજો, એનસીઈઆરટીની બેઠી લાઈનો જોજો તમે, અને આ પ્રશ્નને સરખાવજો, બરાબર. નીટમાં કઈ રીતે તમારા મગજ સાથે રમાય છે. વાયરોઇડ પ્રોટીન કવચ ધરાવતા નથી. ભાઈ સાચું છે, હમણાં જ આપણે સોલ્વ કર્યું, બરાબર. વિરોઇડ્સ યા વાયરોઇડ્સ પ્રોટીન કવચ ધરાવતા નથી. કવચ એટલે અહીંયા પ્રોટીનનું આવરણ ધરાવતા નથી. વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, બિલકુલ સાચું. મુક્ત સ્વરૂપે હોય ત્યારે તે મૃત યા નિષ્ક્રિય કહેવાય છે. વાયરસનું પ્રોટીન આવરણ સંક્રમણ કરનાર મુખ્ય ઘટક છે, ખોટી વાત છે. વાયરસમાં સંક્રમણ કરનાર મુખ્ય ઘટક કોણ આવે? તો મુખ્ય ઘટક અહીં આગળ જનીનિક દ્રવ્ય છે, જે મોટા ભાગે વાયરસની અંદર હોય છે, આરએનએ, બરાબર. અને પ્રિયોન્સ એ અનિયમિત રીતે વળાંકોવાળું પ્રોટીન ધરાવે છે, એ પણ વાત સાચી છે, અનિયમિત રીતે, બરાબર. તો કયું વિધાન સાચું નથી? તો ભાઈ સી વિધાન સાચું નથી. અહીંયા તમારો જવાબ સી આવશે. વિધાન સી એ ખોટું વિધાન છે. આગળના પ્રશ્નમાં વધીએ. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? બરાબર. કયું વિધાન સાચું નથી? તો જો અહીંયા નીટ 2019નો અગેન પ્રશ્ન છે, બરાબર. શું કીધું છે? મોરલ્સ અને ટ્રફલ્સ એ સ્વાદિષ્ટ અને ખાદ્ય છે, બરાબર. મોરલ્સ અને ટ્રફલ્સ એ સ્વાદિષ્ટ અને ખાદ્ય છે. સાચું વિધાન છે, ખાદ્ય અને સ્વાદિષ્ટ હોય છે. ક્લેવિસેપ્સ ઘણી બધી દવાઓની બનાવટમાં, આલ્કેલોઇડ્સની બનાવટમાં તથા એલએસડીની દવાઓના બનાવટમાં પણ વપરાય છે. કણી બીજાણુ બહિર્ભૂત હોય છે. સાચી વાત છે, એનસીઈઆરટીની સીધી લાઈન છે. તમે આસ્કોમાઇસેટિસ વાંચતા હો તો એની અંદર લખેલું છે બહિર્ભૂત રીતે કણી બીજાણુ ઉત્પન્ન થાય છે માઇસેલિયમ ઉપર, બરાબર. અને આસ્કો બીજાણુ જે છે તે અંતર્ભૂત રીતે ઉત્પન્ન થાય છે. આ પણ વિધાન સાચું છે. છેલ્લું વિધાન જુઓ. યીસ્ટ એક કોષી છે, એક તંતુમય નથી, બરાબર. એટલે આ વિધાન ખોટું છે. અહીંયા જે લાંબા તંતુમય સુકાયવાળી હોય છે, ના, એક જ કોષ છે એટલે તંતુ હોવાની શક્યતા નથી, એટલે કે આ વિધાન ખોટું છે. અહીંયા તમારું ડી વિધાન સાચો આન્સર બને છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? ચલો ભાઈ, નીટ 2021નો પ્રશ્ન, કયું વિધાન સાચું છે? તમને સાચું વિધાન પૂછી રહ્યા છે, બરાબર. જો વાત કરીએ બે કોષોના યુગ્મનને, યુગ્મન એટલે જોડાવું, તો બે કોષોના જોડાણને કેન્દ્ર સંલયન કહે છે. ભાઈ પહેલું જ વિધાન ખોટું છે. કોષોના નહીં, પણ કોષ કેન્દ્રના જોડાણને, કોષ કેન્દ્રના જોડાણને શું કહેવાય? કેન્દ્ર સંલયન કહે છે. કેરિયોગેમી હમણાં પણ આવીને ગયું, બરાબર. બીજું છે બે ચલિત કે અચલિત જન્યુઓના જીવરસ સંયુગ્મનને, જીવરસનું સંયુગ્મન કોષરસ યુગ્મતા કહેવાય છે, અથવા પ્લાઝ્મોગેમી કહેવાય છે.
તો આ વિધાન અહીં આગળ સાચું છે, પ્લાઝ્મોગેમી, બરાબર. જે સજીવો જીવિત વનસ્પતિ પર નભે મૃતોપજીવી નો કહેવાય, બરાબર. અને કેટલાક સજીવો હવાના N2નું સ્થાપન ખાસ કોષમાં કરે છે. આ કોષોને આચ્છાદ કોશિકા કહે છે. આચ્છાદ કોશિકા ન કહેતા એને આપણે શું કહીએ છીએ? અભિકોષ કહીએ છીએ, બરાબર. આપણે એને અભિકોષ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. તો એનો મતલબ અહીંયા વિધાન બી એ સાચું છે, માટે તમારો જવાબ પણ અહીંયા વિધાન બી જ બને છે. ચલો નેક્સ્ટ, જોડકા જોડવાના છે ભાઈ. લેટેસ્ટ ગઈ સાલનો જ પ્રશ્ન છે, 2024નો જ, બરાબર. 2024માં જ પ્રશ્ન પૂછાણો છે. જો જોડકા જોડી દઈએ આપણે. ચલો રાઇઝોપસ, બરાબર. રાઇઝોપસ શું છે ભાઈ? તો રાઇઝોપસ બ્રેડ મોલ્ડ છે, બરાબર. રાઇઝોપસ તમે બ્રેડ ઉપર જોયેલી છે, બરાબર. બ્લેક કલરના બ્રેડ મોલ્ડ તમને જોવા મળે છે, ઝીણી ઝીણી બ્લેક ફંગસ જે જોવા મળે પાવડર જેવી, એને બ્રેડ મોલ્ડ કહે છે, બરાબર. ત્યારબાદ બીમાં જુઓ યુસ્ટિલાગો. યુસ્ટિલાગો સ્મટ ફંગસ, અંગારિયા ફૂગ તરીકે ઓળખાય છે, બરાબર. ત્યારબાદ છે પક્સિનિયા, ગેરુ અથવા તો રસ્ટ ફંગસ કહેવાય છે, બરાબર. અને એગરિકસ એ મશરૂમ તરીકે ઓળખાય છે. જોઈ લો, બરાબર. શું આન્સર થાય છે ભાઈ? એમાં 3. ચલો એમાં 3, બી અને ડી બેમાં છે. એમાં 3, બરાબર. બીમાં અંગારિયો, બરાબર. ચલો સીમાં પક્સિનિયામાં ગેરુ. ચલો અહીંયા ગેરુ નથી, અહીંયા છે, મતલબ કે અહીંયા તમારો ડી સાચો ઓપ્શન બને છે. સત્ય ઓપ્શન અહીંયા તમારો થાય છે ઓપ્શન નંબર ડી, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવીએ. નીચે પૈકી કયો એક ફૂગના વર્ગીકરણનો માપદંડ નથી? ફૂગનું વર્ગીકરણ એનસીઆરટીમાં જ્યાં ફૂગ સૃષ્ટિની કોમન માહિતી પૂરી થાય છે ત્યાં છેલ્લે એક મસ્ત લાઈન લખેલી છે કે ફૂગને તેના કેટલાક લક્ષણોના આધારે અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તો એ જ પ્રશ્ન પૂછ્યો છે કે એના વર્ગીકરણનો માપદંડ કયો છે, શેના આધારે? તો ભાઈ અહીં આગળ જોજો કે કયા માપદંડ લીધા છે. તો એક સીધી લાઈન જોઈ લો, 3 હું લાઈનસર બોલી જાઉં છું, જોજો ધ્યાન આપીશું, બરાબર. માપદંડ કયા કયા છે? તો એક તો ભાઈ બીજાણુ નિર્માણના આધારે, ફળકાય નિર્માણના આધારે અને કવક જાળની બાહ્યકાર રચનાના આધારે. કવક જાળની રચનાના આધારે આપણે કર્યું શાખિત અશાખિત ફળકાય, બરાબર. બેસિડિયોકાર ફળદાની શું બનાવે છે, એસ્કોકાર્પ શું બનાવે છે, એના આધારે કર્યું. અને બીજાણુઓ કેવા બનાવે છે એના આધારે કરીએ છીએ. પણ પોષણના પ્રકારના આધારે આપણે એનું કોઈ પણ વર્ગીકરણ કરતા નથી, બરાબર. કારણ કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે. કોઈ પણ ફૂગ લઈ લે તો ફૂગનું વર્ગીકરણ માટે પોષણ પ્રકારે સાચો માપદંડ નથી, માટે અહીંયા જવાબ થાય છે એ, બરાબર. આગળનો પ્રશ્ન, બરાબર. નીચે પૈકી વર્ગીકરણનો માપદંડ નથી. આગળનો પ્રશ્ન જોઈએ. ચલો આગળનો પ્રશ્ન આપણે બીજા પાર્ટમાં જોઈશું, બરાબર. આ પાર્ટમાં આપણે જે 15 MCQ સોલ્વ કર્યા છે અને ધ્યાનથી જોજો. આ ચેપ્ટરને ઉદાહરણો સહિત ક્રમાનુસાર યાદ રાખજો, બરાબર. અને આ પીવાયક્યુના સોલ્યુશનને આધારે, આ પીવાયક્યુ સોલ્યુશનના આધારે એની પેટર્નને એનાલાઇઝ કરીને પ્રશ્નો સોલ્વ કરશો તો તમને ઇઝીલી ચેપ્ટર આવડી જશે. જો તમને કોઈ પણ ડાઉટ વગેરે લાગે તો કોમેન્ટ સેક્શનમાં અથવા અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને તમે ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ.